વિદ્યાર્થી મિત્રો, સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુરથી ભરત પટેલના નમસ્કાર. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 2માં કેટલાક એક્ઝામ્પલ ગણેલા છે. હવે ત્યાર પછી બીજા કેટલાક વિશિષ્ટ એક્ઝામ્પલ આપણે આજે ગણવાના છે. એક એક્ઝામ્પલ અહીંયા મેં લખેલો છે. ઝીંક પરમાણુનો વ્યાસ 2.6 એંગસ્ટ્રોમ છે. તો ઝીંક પરમાણુની ત્રિજ્યા પિકોમીટરમાં ગણો. એમ જ બીજો પ્રશ્ન આપેલો છે. જો પરમાણુઓ એકબીજાની લગોલગ ગોઠવાયેલ હોય તો 1.6 સેન્ટીમીટરમાં હાજર પરમાણુની સંખ્યા કેટલી? પહેલો પ્રશ્ન આપણે સમજીએ. ઝીંક પરમાણુની ત્રિજ્યા પિકોમીટરમાં ગણવાની છે. ત્રિજ્યા પિકોમીટરમાં ગણવાની થાય છે. આપણને રકમમાં વ્યાસ આપેલો છે. તમે અગાઉના ધોરણમાં ભણીને આવ્યા છો કે ત્રિજ્યા r બરાબર વ્યાસ d ભાગાકારમાં 2 થશે. એટલે સૌ પ્રથમ આપણે ત્રિજ્યા શોધી લઈએ. ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ વ્યાસ ભાગાકારમાં 2 થશે. ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણને વ્યાસ આપેલો છે 2.6 ભાગાકારમાં 2, તો જવાબ થશે 1.3 એંગસ્ટ્રોમ થશે. પરંતુ આપણને જવાબ પિકોમીટરમાં ગણો એ પ્રકારનો એક્ઝામ્પલ આપેલો છે. એંગસ્ટ્રોમના મીટર અને મીટરના પિકોમીટરમાં રૂપાંતર આપણે કરવાનું થાય છે. તમે પાઠ નંબર 1માં પણ ભણેલા છો કે એંગસ્ટ્રોમ એ નાનો એકમ છે અને એમાંથી તમારે મીટરમાં જવું હોય તો એક એંગસ્ટ્રોમના મીટર કેટલા થશે? 10⁻10. તો આપણે સૌ પ્રથમ આનું મીટરમાં રૂપાંતર કરીએ તો 1.3 ગુણાકારમાં 10⁻10. એંગસ્ટ્રોમ એ નાનો એકમ છે. નાના એકમમાંથી મોટા એકમમાં જવાનું થાય તો આપણે ઘાત ઋણ લખીએ છીએ અને મોટા એકમમાંથી નાના એકમમાં આવવાનું થાય તો આપણે ઘાત ધન લખીએ છીએ. તો અહીંયા એંગસ્ટ્રોમમાંથી મીટરમાં રૂપાંતર કરો તો 10⁻10 થશે. હવે એ જ મીટરનું આપણે પિકોમીટરમાં રૂપાંતર કરવું છે તો 1 મીટરના પિકોમીટર કેટલા થશે? મીટર મોટો એકમ છે અને પિકોમીટર નાનો એકમ છે અને વચ્ચે 10⁻12 આવે છે પણ +12 થશે. મીટરના પિકોમીટર 10⁻12 થશે. તો આ રીતે તેનું પિકોમીટરમાં રૂપાંતર તમે કરો તો જવાબ મળે છે 1.3 ગુણાકારમાં 10⁻2 પિકોમીટર. એટલે 100 વડે ગુણાકાર કરો તો જવાબ મળશે 130 પિકોમીટર. આ પ્રમાણે આપણને જવાબ ત્રિજ્યાના પિકોમીટરના સંદર્ભમાં જવાબ મળશે. બીજો પ્રશ્ન આપણને આપેલો છે એ પણ આપણે સમજી લઈએ. જો પરમાણુઓ એકબીજાની લગોલગ ગોઠવાયેલા હોય, લગોલગ એટલે આ રીતે તેની ગોઠવણી થશે. ઝીંક ના પરમાણુ એકબીજાને લગોલગ આ રીતે ગોઠવાયેલા છે, ક્રમશઃ આ રીતે ગોઠવાયેલા હશે અને એની જે વ્યવસ્થાની લંબાઈ, આપણે એમ કહીએ છીએ કુલ વ્યવસ્થાની જે લંબાઈ છે, આ કુલ વ્યવસ્થાની લંબાઈ આપણને આપેલી છે 1.6 સેન્ટીમીટર. આપણે એમ કહી શકીએ કે 2.6 એંગસ્ટ્રોમ છે, આ એનો વ્યાસ થશે. તો આ એક પરમાણુ માટે 2.6 એંગસ્ટ્રોમ આવે છે. 2.6 એંગસ્ટ્રોમમાં એક પરમાણુ સમાય તો 1.6 સેન્ટીમીટરમાં કેટલા પરમાણુ સમાય? તો પહેલાં તો એક પરમાણુ માટે જે વ્યાસ આપેલો છે, વ્યાસ એટલે એક પરમાણુ દ્વારા રોકાયેલ જગ્યા, અને એક પરમાણુ દ્વારા રોકાયેલ જગ્યાનું મૂલ્ય છે 2.6 એંગસ્ટ્રોમ. એનું આપણે સેન્ટીમીટરમાં રૂપાંતર કરીએ તો 2.6 ગુણાકારમાં 10⁻10 મીટર થશે અને મીટરના સેન્ટીમીટર કેટલા થાય? તો 10⁻2. 10⁻10 ગુણાકારમાં 10⁻2
એટલે 10⁻8 થશે. તો આ જે મૂલ્ય છે 2.6 ગુણાકારમાં 10⁻8 સેન્ટીમીટર. એક ઝીંક ધાતુના પરમાણુ એ રોકેલી જગ્યા આટલી છે. તો આટલી જગ્યામાં રહેલા પરમાણુની સંખ્યા કેટલી? માત્ર ત્રિરાશિ મૂકવાની જરૂરિયાત ઊભી થશે. એમ લખી શકીએ એક ઝીંક પરમાણુ તો તેના માટે રોકાયેલી જગ્યા કેટલી છે? 2.6 ગુણાકારમાં 10⁻8 સેન્ટીમીટર. કુલ વ્યવસ્થાની લંબાઈ આપેલી છે 1.6 સેન્ટીમીટર. 1.6 સેન્ટીમીટરમાં કેટલા ઝીંક ધાતુના પરમાણુ હશે જે આપણે શોધવાનું થશે. તો અહીંયા બરાબર 1.6 ગુણાકારમાં 1 ભાગાકારમાં 2.6 ગુણાકારમાં 10⁻8 થશે. આનું વિદ્યાર્થી મિત્રો તમે સાદુરૂપ આપી દો તો જવાબ થાય છે 1.6 ભાગાકારમાં 2.6 એટલે 0.615 ગુણાકારમાં 10⁻8 ઉપર જશે એટલે +8. વૈજ્ઞાનિક અંક પદ્ધતિ પ્રમાણે લખીએ તો જવાબ થશે 6.15 ગુણાકારમાં 10⁷. અહીંયા આના કરતાં કિંમત આપણે મોટી લખીએ છીએ તો આના કરતાં આ કિંમત નાની થશે. આટલા પરમાણુ સમાય. એક 1.6 સેન્ટીમીટરમાં કેટલા પરમાણુ સમાય? તો એનો જવાબ છે 6.15 ગુણાકારમાં 10⁷ પરમાણુ. એટલે આ રીતે આપણે આ એક્ઝામ્પલ ગણી શકીએ. ઝીંક ધાતુના પરમાણુનો વ્યાસ આપેલો છે, તેના આધારે આપણે ત્રિજ્યાની ગણતરી પિકોમીટરમાં કરી અને બીજો પ્રશ્ન આપણને એ આપેલો હતો કે આટલી જગ્યામાં કેટલા પરમાણુ સમાય. તો તેનો જવાબ આપણને મળ્યો છે 6.15 ગુણાકારમાં 10⁷ પરમાણુ. આપણે એવો જ એક બીજો એક્ઝામ્પલ સમજીએ. આ પ્રમાણે રકમ આપેલી છે. એક તત્વનો પરમાણુ ભાર 81 છે. તેમાં પ્રોટોન કરતા 31.7% જેટલા વધુ ન્યુટ્રોન છે. તો આ તત્વની યોગ્ય સંજ્ઞા જણાવો. અહીંયા આપણને એમ આપેલું છે અને આ પ્રકારના એક્ઝામ્પલ પરીક્ષા માટે ખાસ અગત્યના છે. આપણને પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા આપેલી નથી, પરંતુ એમ કહેવામાં આવ્યું છે કે પ્રોટોન કરતાં ન્યુટ્રોન 31.7% જેટલા વધુ છે. તો આપણે પહેલાં એમ લખી શકીએ કે દાખલા તરીકે પ્રોટોનની સંખ્યા બરાબર x એવું આપણે ધારી લઈએ. તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? તો ન્યુટ્રોન પ્રોટોન કરતાં કેટલા વધારે છે? ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ x તો ખરા જ, પણ 31.7% વધુ છે એટલે 31.7 ભાગાકારમાં 100x તો ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 0.317x. વિદ્યાર્થી મિત્રો આને 1x કહેવાય. આ સરવાળો કરું તો જવાબ થશે 1.317x. આ આપણને ન્યુટ્રોન મળ્યા. હવે રકમમાં આપણને આપેલું છે કે એક તત્વનો પરમાણુ ભાર 81 આપેલો છે. એટલે પરમાણુ ભાર એટલે તમે અગાઉ ભણીને આવ્યા છો કોનો સરવાળો છે? પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. એટલે પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો 81 થાય છે. પ્રોટોન બરાબર આપણે શું લખી શકીએ? x અને ન્યુટ્રોન બરાબર આપણે
1.317 x બરાબર 81. આ 1x કહેવાય. સરવાળો કરો તો 2.317 x બરાબર 81. તો x ઇઝ ઇક્વલ ટુ 81 ભાગાકારમાં 2.317 ઇઝ ઇક્વલ ટુ આનું તમે સાદુરૂપ આપી લેજો તો જવાબ મળે છે 34.96. એટલે એપ્રોક્સિમેટલી જવાબ એનો 35 થશે. x એટલે કોણ? તો x એટલે પ્રોટોનની સંખ્યા. તો આપણને પ્રોટોનની સંખ્યા મળી ગઈ છે. પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ 35. પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો કેટલો છે? 81. તો આમાં આપણે કિંમત મૂકી દઈએ તો ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ 81 માઇનસ પ્રોટોનની સંખ્યા 35 થશે. તો ઇઝ ઇક્વલ ટુ ન્યુટ્રોનની સંખ્યા આપણને મળશે 81 માઇનસ 35 કરો એટલે આપણને જવાબ મળશે 46. તો આ રીતે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા મળી છે. પરમાણુ ક્રમાંક 35 પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહેવાય. હવે 35 પરમાણુ ક્રમાંક કોનો છે? બ્રોમિનનો. એટલે એની સંજ્ઞા આપણને આ પ્રમાણે થશે 35Br અને પરમાણ્વીય દળ આપણને આપેલું છે 81. એટલે આ તત્વની સંજ્ઞા આ પ્રમાણે થશે 35 બ્રોમિન 81. તો આ રીતે આપણે પ્રોટોન કરતાં ન્યુટ્રોન કેટલા ગણો વધારે છે અથવા કેટલા ગણો ઓછો છે એના આધારે પણ આપણે જે તે તત્વની યોગ્ય સંજ્ઞા ગણી શકીએ. હવે એ જ પ્રકારનો એક બીજો એક્ઝામ્પલ છે એ પણ આપણે જોઈ લઈએ. એ જ પ્રકારનો છે એક અજ્ઞાત તત્વ નો પરમાણુ ભાર આપણને આપેલો છે 90. તેમાં ન્યુટ્રોન કરતા પ્રોટોનની સંખ્યા 20% જેટલી ઓછી છે. તો તત્વની યોગ્ય સંજ્ઞા જણાવો. જો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ જે એક્ઝામ્પલ ગણ્યો છે એમાં પ્રોટોન કરતાં ન્યુટ્રોન આટલા ઘણા વધારે છે, આટલા ટકા. તો એવી જ રીતે અહીંયા ન્યુટ્રોન કરતાં પ્રોટોનની સંખ્યા 20% જેટલી ઓછી થાય છે. એટલે આપણે ન્યુટ્રોનની સંખ્યા બરાબર કેટલા ધારીશું? x. તો પ્રોટોનની સંખ્યા ન્યુટ્રોન કરતાં 20% જેટલી ઓછી થાય છે. એનો અર્થ શું થાય? 20% જેટલી ઓછી છે. એટલે ખાસ સમજી લેજો, x વત્તા નહીં માઇનસ. x માઇનસ 20% એટલે 20 ભાગાકારમાં 100 અને x. તો ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 0.20x ઇઝ ઇક્વલ ટુ 1x માંથી 0.20 બાદ કરો તો 0.80x મળશે. આ આપણને પ્રોટોનની સંખ્યા મળી. બંનેનો સરવાળો એટલે કે બંનેનો સરવાળો કરો તો આપણને શું મળે છે? પરમાણુ ભાર. પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા બરાબર પરમાણ્વીય દળ A બરાબર જવાબ આપેલો છે 90. પ્રોટોનની સંખ્યા બરાબર આપણને કેટલું મૂલ્ય મળ્યું છે? 0.80x અને ન્યુટ્રોનની સંખ્યા બરાબર x ઇઝ ઇક્વલ ટુ 90 થશે. આ બંનેનો સરવાળો કરો, આ 1x અને આ 0.80x એટલે 1.80x ઇઝ ઇક્વલ ટુ 90. તો x ઇઝ ઇક્વલ ટુ 90 ભાગાકારમાં 1.80. તમે તેનો ભાગાકાર કરી લેજો.
જવાબ મળે છે 50. એક્સનો જવાબ 50. એક્સ એટલે કોણ? ન્યુટ્રોન. તો ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ જવાબ મળે છે 50. હવે પ્રોટોનની સંખ્યા નક્કી કરવી છે તો બંનેનો સરવાળો કેટલો થાય છે? 90. બંનેનો સરવાળો 90 થાય છે. તો પ્રોટોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 90 માઇનસ ન્યુટ્રોનની સંખ્યા 50 બરાબર આપણને જવાબ મળે છે 40. એટલે આ રીતે આપણને પ્રોટોનની સંખ્યા એ ન્યુટ્રોનની સંખ્યા કરતાં 20% જેટલી ઓછી થાય છે. અને પરમાણુ ક્રમાંક 40 એ ઝિરકો નિયમનો છે. નીચે આપણે પરમાણુ ક્રમાંક લખીએ છીએ 40 ZR અને પરમાણ્વીય દળ આપણે ઉપર લખીએ છીએ એટલે 90. આ તત્વની સંજ્ઞા થશે. જો તમને તત્વ યાદ ના હોય તો તમે ત્યાં એક્સ અથવા અજ્ઞાત તત્વ છે તેવું લખી શકો. પરમાણુ ક્રમાંક 40 અને પરમાણ્વીય દળ 90 થશે. એટલે આ રીતે પણ આ એક્ઝામ્પલ ગણી શકાય. અહીંયા આપણને વધારો આપેલો છે, અહીંયા આપણને ઘટાડો એટલે કે 20% જેટલો ઓછો દર્શાવ્યો છે. ત્યાર પછી ઇલેક્ટ્રોનના સંદર્ભમાં આપણે બીજું એક્ઝામ્પલ ગણીએ. અહીંયા ન્યુટ્રોન અને પ્રોટોન બંનેની સાપેક્ષ વાત હતી. હવે આપણે ઇલેક્ટ્રોનના સંદર્ભમાં જોઈએ. અને ઇલેક્ટ્રોનના સંદર્ભમાં જો એક્ઝામ્પલ આપેલો હોય તો કેવી રીતે ગણી શકાય. એક આયન આ પ્રમાણે રકમ છે. એક આયન કે જે 1 એકમ ઋણ વીજભાર ધરાવે છે, કે જે 1 એકમ ઋણ વીજભાર ધરાવે છે. ઋણ વીજભાર ધરાવે છે તેનો પરમાણુ ભાર 37. તેનો પરમાણુ ભાર 37 છે. જો તેમાં ઇલેક્ટ્રોન કરતા ન્યુટ્રોન 11.1% વધારે ન્યુટ્રોન છે તો તત્વની યોગ્ય સંજ્ઞા જણાવો. અગાઉના એક્ઝામ્પલ આપણે જે સાપેક્ષ વાત કરી તે ન્યુટ્રોન અને પ્રોટોનના સંદર્ભમાં હતી. અહીંયા ત્રીજું તત્વ આપણને ઇલેક્ટ્રોન આપેલું છે એટલે આપણે સૌ પ્રથમ ઇલેક્ટ્રોનની સંખ્યા માટે આપણે શું લખીએ છીએ? એક્સ. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો, 1 એકમ ઋણ વીજભાર ધરાવે છે એનો અર્થ શું થાય કે તેમાં પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1 વધારે હશે. ઋણ વીજભાર હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે અને ધન વીજભાર હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે છે. તો આના આધારે તમે ના લખી શકો કે પ્રોટોનની સંખ્યા કેટલી થશે. ઇલેક્ટ્રોનની સંખ્યા x હોય, દાખલા તરીકે આપણે લખીએ છીએ કે ભાઈ 8 ઓક્સિજન -1 અને 16, તો તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 9 થાય છે, પ્રોટોનની સંખ્યા 8 થાય છે. બરાબર ને? તો ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોનની સંખ્યા 1 ઓછી થશે. પ્રોટોનની સંખ્યા x - 1 થશે. ઇલેક્ટ્રોનની સંખ્યા x હોય તો પ્રોટોનની સંખ્યા x - 1 થશે. હવે ન્યુટ્રોન માટે શું લખી શકાય? ઇલેક્ટ્રોન કરતાં 11.1% વધારે છે. વધારે એટલે પ્લસ. ઇલેક્ટ્રોનની સંખ્યા x કેટલો વધારે છે? 11.1 ભાગાકારમાં 100 x, તો ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 0.111x બરાબર 1x, અને આ બંનેનો સરવાળો કરો તો 1.111x આ ન્યુટ્રોનની સંખ્યા મળી. બંને એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો પરમાણુ ભાર કેટલો મળે છે? 37. પ્રોટોનની સંખ્યા
પ્લસ ન્યુટ્રોનની સંખ્યા બરાબર જવાબ મળે છે 37. પ્રોટોન માટે શું લખી શકાય? x - 1 અને ન્યુટ્રોન માટે શું લખી શકાય? 1.111 x બરાબર 37. આ -1 આ બાજુ જશે તો +1 થશે એટલે x વત્તા 1.11 x બરાબર 38. બંનેનો સરવાળો કરો તો 2.111 x બરાબર 38. તો x ઇઝ ઇક્વલ ટુ 38 ભાગ્યા 2.111. હવે તેનું તમે સાદું રૂપ આપો 38 ભાગ્યા 2.111 તો તેનો જવાબ મળે છે આપણને 18. વિદ્યાર્થી મિત્રો આપણને x નો જવાબ મળ્યો અને x એટલે કોણ છે? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનનો જવાબ 18 થશે તો પ્રોટોનનો જવાબ કેટલો થશે? પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ x - 1 એટલે 18 - 1 બરાબર કેટલા થશે? 17. હવે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કેટલો છે? 37. એટલે અહીંયા 37 પ્રોટોનની સંખ્યા આપણને મળી 17 તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? 20. એટલે ન્યુટ્રોનની સંખ્યા પણ તમે શોધી શકો. તો આ તત્વ માટે સંજ્ઞા શું થશે? પરમાણુ ક્રમાંક કેટલો થાય છે? 17. અને 17 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ કયું છે? ક્લોરીન. 17 ક્લોરીન પરમાણુ દળ આપેલું છે 37. એટલે આ રીતે આપણને તત્વની સંજ્ઞા મળશે 17 ક્લોરીન 37. ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં ન્યુટ્રોનની સંખ્યા આપેલી છે ત્યારે આપણે એક્ઝામ્પલ આ રીતે ગણવાનું થશે. હવે એને જ અનુરૂપ આપણે એક બીજો એક્ઝામ્પલ પણ ગણીએ કે જેમાં આપણને ઋણ વીજભારિત ને બદલે ધન વીજભારિત હોય. એક તત્વનો ધન આયન કે જેનો પરમાણુ ભાર A બરાબર 56 છે, જે 3 એકમ ધન વીજભાર ધરાવે છે. 3 એકમ ધન વીજભાર ધરાવે છે. તેમાં ઇલેક્ટ્રોન કરતા 30.4% વધારે ન્યુટ્રોન છે. તો તત્વની યોગ્ય સંજ્ઞા જણાવો. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને 3 એકમ ધન વીજભાર ધરાવે છે. એટલે સૌ પ્રથમ આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા માટે શું લખીશું? ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર x. તો તમે કહી શકશો કે પ્રોટોનની સંખ્યા કેટલી હશે? અગાઉ આપણે સમજેલા છીએ ધન વીજભાર આવે તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે અને ઋણ વીજભાર આવે તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. ઇલેક્ટ્રોન માટે x આપેલા છે, 3 એકમ ધન વીજભાર છે. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યામાં ઘટાડો થાય તો સામે પ્રોટોન એના કરતાં વધારે હશે. તો x પ્રોટોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ x + 3 થશે. પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોન કરતાં વધારે હોય પણ ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોન કરતાં ઓછી થશે. ન્યુટ્રોન બરાબર ઇલેક્ટ્રોન કરતાં 30.4% વધારે છે. એટલે x વત્તા 30.4 ભાગાકારમાં 100x ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 0.304x ઇઝ ઇક્વલ ટુ ન્યુટ્રોનની સંખ્યા મળશે આપણને 1.304x. બરાબર. પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો આપણને આપેલો છે કે તેનો પરમાણુ ભાર કેટલો થાય છે? 56. p પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા બરાબર A ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલા છે 56.
પ્રોટોન બરાબર આપણે શું લખીશું x + 3 અને ન્યુટ્રોન બરાબર શું લખીશું 1.340x = 56 +3 આ બાદ જશે તો -3 56 માંથી 3 જાય એટલે 53 થશે 1x અને 1.304x એટલે 2.304x બરાબર જવાબ મળશે 53. તો x = 53 ભાગાકારમાં 2.304. આનો સાદુરૂપ તમે આપી લેજો તો તેનો આપણને જવાબ મળે છે 53 ભાગાકારમાં 2.304 જવાબ મળે છે 23. x નો જવાબ 23 મળે. x એટલે કોણ? ઇલેક્ટ્રોનની સંખ્યા, નહીં કે પ્રોટોનની સંખ્યા. તો પ્રોટોન કેટલા થશે? x પ્લસ પ્રોટોન = x + 3 તો 23 + 3 બરાબર 26. પ્રોટોનની સંખ્યાને આપણે શું કહીએ છીએ? પરમાણુ ક્રમાંક. પરમાણુ દળ આપેલું છે 56 એટલે તત્વની સંજ્ઞા શું થશે? તો નીચે લખાય છે 26. 26 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ Fe આયર્ન અને તેનો પરમાણવીય દળ આપણને આપેલું છે 56. આ રીતે તત્વની સંજ્ઞા થશે 26 Fe56. આ રીતે તમે ઇલેક્ટ્રોનમાં ધન વીજભાર આપેલો હોય તો આ પ્રમાણે એમાં પ્રોટોનની સંખ્યા થશે અને એના આધારે તમે તત્વની સંજ્ઞા લખી શકો. ન્યુટ્રોનની સંખ્યા નક્કી કરવી હોય તો બંનેનો સરવાળો કેટલો થાય છે? 56. એમાં પ્રોટોનની સંખ્યા આપણે શોધી છે કેટલી થાય છે? 26. તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? 56 - 26 = 30. તો આ રીતે આ એક્ઝામ્પલ પણ ગણી શકાય છે. ત્યાર પછી બીજા કેટલાક એક્ઝામ્પલ વિચારીએ. પાઠ નંબર 2 જે એક્ઝામ્પલ માટે બહુ જ અગત્યનો છે કે જેમાં ઘણી સૈદ્ધાંતિક બાબતોનો સમાવેશ થાય છે. આપણને આ પ્રકારે રકમ આપેલી છે. SN ટીન 112 નો આઇસોટોપ 68 ન્યુટ્રોન ધરાવે છે. તો તેનો પરમાણુ ભાર બરાબર ખાલી જગ્યા. અહીંયા આપણને બીજો શબ્દ આપેલો છે આઇસોટોપ. અગાઉ આપણે ઘણા બધા શબ્દો સમજેલા છીએ. આઇસોટોપ, આઇસોબાર, આઇસોટોન, આઇસો ઇલેક્ટ્રોનિક, આઇસો ડાયાફર્સ, આઇસોસ્ટર, આઇસોટોપ એટલે એકબીજાના સમસ્થાનિકો. નીચે પરમાણુ ક્રમાંક સમાન હોય તો તેને એકબીજાના આઇસોટોપ કહેવાય. અહીંયા આપણને રકમમાં આપેલું છે આ એક તત્વ છે 50 SN 112. હવે તેનું સમસ્થાનિક જે તત્વ X હશે આનો સમસ્થાનિક X થાય છે એટલે એનો પરમાણુ ક્રમાંક પણ કેટલો થશે? 50. અને તેમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી આપેલી છે? 68. એટલે 50 + 68 બરાબર આપણને મૂલ્ય મળે છે 118. આપણે શું શોધવાનું હતું? પરમાણવીય દળ અથવા પરમાણુ ભાર બરાબર પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. આઇસોટોપ છે એટલે પ્રોટોનની સંખ્યા 50 થશે, ન્યુટ્રોનની સંખ્યા આપેલી છે 68 એટલે જવાબ થશે 118. આ રીતે આઇસોટોપના સંદર્ભમાં પણ તમે એક્ઝામ્પલ ગણી શકો. એવો જ એક બીજો નાનકડો એક્ઝામ્પલ ગણી લઈએ. ઇલેક્ટ્રોન પરનો વીજભાર. ઇલેક્ટ્રોન પરનો વીજભાર
એ તમને યાદ પણ હશે, આપણે થિયરીમાં ભણેલા, -1.6 ગુણાકારમાં 10⁻⁻19 કુલમ્બ છે. તો એક કાર્બન પરમાણુના કેન્દ્રમાં કેટલો વીજભાર હશે? કેન્દ્રમાં કેટલો વીજભાર હશે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને કેન્દ્રની વાત કરેલી છે. કાર્બન પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે, ઇલેક્ટ્રોન હોતા નથી. પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો વીજભાર સમાન જ છે. માત્ર પ્રોટોન માટે +1.6 ગુણાકારમાં 10⁻⁻19 કુલમ્બ આવે અને ઇલેક્ટ્રોન માટે -1.6 ગુણાકારમાં 10⁻⁻19 કુલમ્બ આવે. તો અહીંયા આપણે કાર્બન પરમાણુના કેન્દ્રની વાત કરીએ. કાર્બન પરમાણુના કેન્દ્રમાં 6 પ્રોટોન હશે, ન્યુટ્રોન પણ હશે, પણ ન્યુટ્રોન કેવો છે? વીજભારની દ્રષ્ટિએ તટસ્થ, એટલે આપણે તેનો ઉલ્લેખ કરતા નથી. હવે એક પ્રોટોનનો વીજભાર કેટલો છે? ઇલેક્ટ્રોનના જેટલો છે. તો 6 પ્રોટોનનો કેટલો હશે? તો કુલ વીજભાર ઇઝ ઇક્વલ ટુ 6 ગુણાકારમાં 1.6 ગુણાકારમાં 10⁻⁻19 કુલમ્બ ઇઝ ઇક્વલ ટુ 9.6 ગુણાકારમાં 10⁻⁻19 કુલમ્બ થશે. આ તેનો જવાબ થશે. કાર્બન પરમાણુના કેન્દ્રમાં કેટલો વીજભાર થાય તો તેનું મૂલ્ય આટલું થશે, કારણ કે કેન્દ્રમાં ઇલેક્ટ્રોન હોતા નથી. હવે એક બીજો પણ એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. આપણને આપેલું છે કાર્બનના પરમાણુમાં, કાર્બન જે પરમાણુ છે એમાં પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનનું દળ પ્રારંભિક દળ કરતાં તેમાં પરિવર્તન કરવામાં આવે તો કુલ દળમાં કેટલો ફેરફાર થાય છે તે આપણે સમજવું છે. દળમાં પરિવર્તન કરવામાં આવે તો કેવા પ્રકારનો ફેરફાર થાય છે? 6 કાર્બન 12 પરમાણુમાં જો ન્યુટ્રોનનું દળ બમણું થાય અને પ્રોટોનનું દળ અડધું થાય અને ઇલેક્ટ્રોનનું દળ બમણું થાય તો દળમાં થતો ફેરફાર જણાવો. જુઓ, અહીંયા આપણે એમ વિચારીએ છીએ વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પરમાણુનું જે દળ છે તે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા પર આધાર રાખે છે. ઇલેક્ટ્રોનના દળને આપણે કુલ દળમાં ગણતા નથી. કેમ? એનું કારણ પણ તમને ખબર હશે કે ઇલેક્ટ્રોનનું દળ પ્રોટોન અને ન્યુટ્રોનની સાપેક્ષમાં આપણે 0 AMU તરીકે ગણીએ છીએ. એટલે ઇલેક્ટ્રોનના દળમાં ગમે તે પ્રકારનો ફેરફાર કરવામાં આવે, ઇલેક્ટ્રોનના દળમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવે તો તેની કોઈ અસર થશે નહીં. પરંતુ ન્યુટ્રોન અને પ્રોટોનનું દળ બદલાય છે એટલે તેના દળમાં ચોક્કસ ફેરફાર થશે. આપણે એમ સીધું ગણીએ તો કે ન્યુટ્રોનનું દળ બમણું થાય અને પ્રોટોનનું દળ અડધું થાય. એટલે બંનેમાં સમાન જેવો ફેરફાર થયો વ્યસ્તના સંબંધમાં. એકનું બમણું થાય છે, એકનું અડધું થાય છે અને બંનેની સંખ્યા પણ સરખી છે.
એટલે આપણે એમ વિચાર કરીએ કે કોઈ ફેરફાર થશે નહીં. વાસ્તવમાં એવું નથી. જુઓ, આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. 6 કાર્બન 12, તો તેમાં પ્રોટોનની સંખ્યા કેટલી થશે? પ્રોટોનની સંખ્યા બરાબર 6 અને ન્યુટ્રોનની સંખ્યા બરાબર 12 માંથી 6 બાદ કરો તો 6. બંનેમાં સંખ્યા સમાન છે. હવે એનું કુલ દળ ગણીએ. પ્રોટોનનું કુલ દળ અને ન્યુટ્રોનનું કુલ દળ. પ્રોટોનનું દળ, એક પ્રોટોનનું દળ 1 AMU છે, એટલે 1 ગુણાકારમાં 6 બરાબર 6 AMU થશે. અને ન્યુટ્રોનનું દળ, એનું દળ પણ આપણે 1 AMU ગણીએ છીએ. 1 ગુણાકારમાં 6 બરાબર 6 AMU થશે. બરાબર ને? પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ સરખું છે, 1 AMU 1 AMU. એટલે કુલ દળ આપણને સંખ્યાના સંદર્ભમાં ગણીએ તો 6 AMU થાય. હવે કુલ દળ, કુલ પ્રારંભિક દળ આપણે કહીએ. પ્રારંભિક દળ બંનેનો સરવાળો કરો તો 12 AMU થશે. કોઈ પણ પરમાણુનું દળ એ પ્રોટોન અને ન્યુટ્રોનના દળના સંદર્ભમાં ચલિત હોય છે. બંનેનો સરવાળો કરો એટલે આપણને કુલ પરમાણુનું દળ મળી જશે. તો હવે એમાં પરિવર્તન શું કરવામાં આવે છે? તો કે ન્યુટ્રોનનું દળ બમણું કરવામાં આવે છે અને પ્રોટોનનું દળ અડધું કરવામાં આવે છે. અહીંયા આપણને જે પરિવર્તન આપેલું છે, એટલે પ્રોટોનનું દળ અંતિમ દળના સંદર્ભમાં આપણે ગણીએ પરિવર્તન. અહીંયા પરિવર્તન થયું છે. કેવા પ્રકારનું પરિવર્તન થયું છે? તો પ્રોટોનનું દળ અડધું થાય છે. કેટલું આપેલું છે? 6 AMU. તો પ્રોટોનનું દળ અડધું એટલે 3 AMU થશે. અને ન્યુટ્રોનનું દળ બમણું થાય છે. ન્યુટ્રોનનું દળ બમણું એટલે ન્યુટ્રોનનું દળ થશે બમણું એટલે 6 ગુણાકારમાં 2 12 AMU. એટલે આપણને કુલ દળ, કુલ અંતિમ દળ મળશે. અંતિમ દળ બરાબર 15 AMU. આપણે સામાન્ય રીતે એવું વિચારતા હતા કે બંનેમાં સંખ્યા પણ સમાન છે. એકનું દળ બમણું કરવામાં આવે ને બીજાનું અડધું કરવામાં આવે તો તેમાં કોઈ ફેરફાર થશે નહીં. પણ વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોયું કે પ્રારંભિક દળ 12 AMU છે અને અંતિમ દળ આપણને 15 AMU મળશે. એટલે અંતિમ દળમાં અહીંયા ફેરફાર થાય છે એવું આપણે સમજી શકીએ. કેટલા ટકાનો વધારો થાય છે? બરાબર, વજનમાં વધારો થાય તો કેટલા ટકાનો વધારો થાય છે, અને વજનમાં ઘટાડો થાય તો કેટલા ટકાનો ઘટાડો થાય છે. તો તેના માટે આપણે એમ કહી શકીએ કે દળમાં થતો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ, દળમાં થતો ફેરફાર, દળમાં થતો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ અંતિમ દળ માઇનસ પ્રારંભિક દળ ભાગાકારમાં પ્રારંભિક દળ ગુણાકારમાં 100 થશે. અંતિમ દળ માઇનસ પ્રારંભિક દળ ભાગાકારમાં પ્રારંભિક દળ ગુણાકારમાં 100 થશે. અહીંયા આપણે સાદુરૂપ આપી દઈએ તો અંતિમ દળ કેટલું છે? 15. પ્રારંભિક દળ કેટલું છે? 12 AMU. તો 15 ભાગાકારમાં 12 એટલે 15 માઇનસ 12 એટલે 3 થશે, અને પ્રારંભિક દળ 12 છે એટલે ઇઝ ઇક્વલ ટુ 3 ગુણાકારમાં 100 ભાગાકારમાં પ્રારંભિક દળ એટલે 12 થશે. તો ઇઝ ઇક્વલ ટુ આપણને જવાબ મળશે 25%. બરાબર, અહીંયા આપણને મૂલ્ય મળ્યું છે 25%. તો તમે કહી શકો કે આ પ્રકારનું પરિવર્તન કરવામાં આવે, આ પ્રકારનું પરિવર્તન કરવામાં આવે તો દળમાં કેટલા ટકાનો વધારો થાય છે? 25%. જો દળ વધે તો આપણે કહેવાનું 25%નો વધારો, અને દળ ઘટે તો કહેવાનું 25%નો ઘટાડો. પણ અહીંયા વધારો છે એટલે આપણે લખીશું 25%નો વધારો. તો આવી જ રીતે આપણે બીજો એક્ઝામ્પલ પણ ગણીએ આને અનુરૂપ જ. હવે
અહીંયા આપણને 6 કાર્બન 12 આપેલું હતું, એના બદલે 7 નાઇટ્રોજન 14. 7 નાઇટ્રોજન 14 માં પ્રોટોનનું દળ બમણું, પ્રોટોનનું દળ બમણું, ઇલેક્ટ્રોનનું દળ અડધું અને ન્યુટ્રોનનું દળ સમાન છે. તો પરમાણુના દળમાં કેટલા ટકા? તો પરમાણુના દળમાં કેટલો ફેરફાર થશે? હવે જે 3 શરતો આપેલી છે તેમાં પ્રોટોનનું દળ બમણું થાય છે, ઇલેક્ટ્રોનનું દળ અડધું થાય છે અને ન્યુટ્રોનનું દળ કેવું છે? સમાન. એમાં કોઈ જ ફેરફાર થતો નથી. એટલે આપણે સૌ પ્રથમ ઇલેક્ટ્રોનનું જે દળ છે એમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન કરવામાં આવે તો દળમાં કોઈ જ ફેરફાર થતો નથી, કારણ કે ઇલેક્ટ્રોનનું દળ એ પરમાણુના દળમાં ગણતરીમાં લેવામાં આવતું નથી. ઇલેક્ટ્રોનનું દળ નહિવત છે. તો અહીંયા આપણે લખી શકીએ 7 નાઇટ્રોજન 14. તો એમાં પ્રોટોનની સંખ્યા કેટલી થશે? 7. અને ન્યુટ્રોનની સંખ્યા 14 માંથી 7 બાદ કરો એટલે ન્યુટ્રોનની સંખ્યા પણ કેટલી થશે? 7. પ્રોટોનનું દળ 7 પ્રોટોન છે, 7 ગુણાકારમાં 1 AMU એટલે જવાબ થશે 7 AMU. ન્યુટ્રોનનું દળ 7 ન્યુટ્રોન છે, એનું દળ 1 AMU છે એટલે 7 AMU થશે. બંનેનો સરવાળો કરો એટલે આપણને પ્રારંભિક દળ મળી જશે. પ્રારંભિક દળ બરાબર 14 AMU. હવે એમાં કયા પ્રકારનું પરિવર્તન કરવામાં આવે છે? પરિવર્તન તો અહીંયા આપણે કહ્યું છે કે ભાઈ પ્રોટોનનું દળ બમણું અને ન્યુટ્રોનના દળમાં કોઈ જ ફેરફાર કરવામાં આવતો નથી. તો પ્રોટોનનું દળ કેટલું થશે? બમણું આપેલું છે 7 AMU એટલે બમણું થશે 14 AMU. ન્યુટ્રોનનું દળમાં કોઈ જ પ્રકારનો ફેરફાર નથી એટલે એનું દળ કેટલું થશે? કોઈ જ પ્રકારનો ફેરફાર નથી ઇઝ ઇક્વલ ટુ 7 AMU. ફેરફાર નથી એટલે 7 ગુણાકારમાં 1. તો આપણને પરિવર્તનના સંદર્ભમાં જે ફેરફાર કર્યો છે એટલે અંતિમ દળ કેટલું મળશે? અંતિમ દળ બરાબર 21 AMU. અહીંયા પણ પ્રારંભિક દળ કરતાં અંતિમ દળ વધે છે એટલે કેટલા ટકાનો વધારો થાય છે તે આપણે ગણવું છે. તો મેં હમણાં જ તમને સૂત્ર કહ્યું કે દળમાં થતો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ અંતિમ દળ માઇનસ પ્રારંભિક દળ ભાગાકારમાં પ્રારંભિક દળ ગુણાકારમાં 100. અંતિમ દળ કેટલું છે? 21. પ્રારંભિક દળ 14 એટલે 21 માઇનસ 14 બરાબર થશે 7 અને પ્રારંભિક દળ કેટલું છે? 14. તો ઇઝ ઇક્વલ ટુ 7 ગુણાકારમાં 100 ભાગાકારમાં 14. તો જવાબ મળશે આપણને 50%. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે અહીંયા પ્રોટોનનું દળ બમણું કરવામાં આવે અને ન્યુટ્રોનનું દળ સમાન રાખવામાં આવે તો તેના દળમાં 50%નો વધારો થાય છે એમ કહી શકાય. તો અગાઉ આપણે જે એક્ઝામ્પલ ભણ્યો છે એને અનુરૂપ જ આ એક્ઝામ્પલ છે. કેટલા ટકાનો વધારો અથવા કેટલા ટકાનો ઘટાડો થાય છે તમે આ રીતે તેનું મૂલ્ય, સાપેક્ષ મૂલ્ય છે તેના આધારે તમે નક્કી કરી શકો. હવે એક બીજા પ્રકારનું એક્ઝામ્પલ આપણે જોઈએ.
આપણે ઇલેક્ટ્રોનનો જે વિદ્યુત ભાર કેવી રીતે નક્કી કરેલો એના માટે આપણે ઓઇલ ડ્રોપ મેથડની વાત કરેલી છે અને એના આધારે આપણે એક્ઝામ્પલ ગણેલો છે Q બરાબર NE ના સંદર્ભમાં. તો એક કણ રકમ આ પ્રમાણે છે. એક કણ 2.5 ગુણાકારમાં 10⁻⁶ કુલમ્બ વિદ્યુત ભાર ધરાવે છે. તો તેમાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. આ પ્રકારનું આપણને મૂલ્ય આપેલું છે કે એક કણ કે જેમાં આ પ્રકારનું વીજભાર છે, વિદ્યુત ભાર આટલો છે. આપણને ખ્યાલ છે કે એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો છે? 1.6 ગુણાકારમાં 10⁻⁹ કુલમ્બ. તો આપણે એમ લખી શકીએ 1.6 ગુણાકારમાં 10⁻⁹ કુલમ્બ બરાબર 1 ઇલેક્ટ્રોન. તો કુલ વિદ્યુત ભાર કેટલો છે? 2.5 ગુણાકારમાં 10⁻⁶ કુલમ્બ બરાબર કેટલા? તો ઇઝ ઇક્વલ ટુ 2.5 ગુણાકારમાં 10⁻⁶ ભાગાકારમાં 1.6 ગુણાકારમાં 10⁻⁹. તો આનું સાદુરૂપ તમે આપી લેજો. એનું મૂલ્ય મળે છે 1.563 ગુણાકારમાં 10⁻⁹ ઉપર જશે એટલે +19 થશે. 2.5 ગુણાકારમાં 10⁻⁶ કુલમ્બ છે. 19 ઉપર જાય એટલે 10ની કેટલી ઘાત થશે? 13 ઘાત. આ આપણને શું મળ્યું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા. હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા. જો કુલ વિદ્યુત ભાર આપણને આટલો આપેલો હોય તો તેના સંદર્ભમાં આપણે એક ઇલેક્ટ્રોનો જાણીએ છીએ તો તેમાં ઇલેક્ટ્રોન કેટલા સમાયેલા હશે? તો 1.563 ગુણાકારમાં 10ની 13 ઘાત થશે. એ જ રીતે આપણે જે મૂલિકન પ્રયોગની વાત કરીએ છીએ, ઓઇલ ડ્રોપ મેથડ જે મૂલિકન પ્રયોગ તરીકે ઓળખાય છે, અને એમાં આપણે અહીંયા રકમ આ પ્રમાણે છે. મૂલિકનના પ્રયોગમાં તૈલ બિંદુ પર ઓઇલ ડ્રોપ પર X કિરણો દ્વારા પ્રાપ્ત સ્થિર વિદ્યુતીય ભાર જેનું મૂલ્ય આપેલું છે -1.282 ગુણાકારમાં 10⁻⁸ કુલમ્બ છે. તો તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. આ આપણે જે ત્રિરાશિ મૂકેલી છે એ મૂલિકનના ઓઇલ ડ્રોપ મેથડ માટે એક સૂત્ર હતું Q બરાબર NE. Q એટલે કુલ વિદ્યુત ભાર. આ પ્રમાણેનું સૂત્ર હતું. વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં ગણવાનું થાય છે એટલે માત્ર સમજી લો. Q એટલે કુલ વિદ્યુત ભાર. કુલ વિદ્યુત ભાર આપણને આપેલો છે. માઇનસ એ માત્ર ને માત્ર ઋણ વીજભારિત છે એમ કે છે. 1.282 ગુણાકારમાં 10⁻⁸. n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો છે? 1.6 ગુણાકારમાં 10⁻⁹ કુલમ્બ. આ બંને મૂલ્યો જ્ઞાત છે, આ અજ્ઞાત છે. એટલે બંને મૂલ્યો મૂકવામાં આવે ત્યારે આપણને n એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે. આ એક્ઝામ્પલ તમે હોમવર્કમાં ગણી લેજો. હવે ત્યાર પછીના એક્ઝામ્પલ આપણે આવતા લેક્ચરમાં ભણીશું. પણ આ જે એક્ઝામ્પલ ગણ્યા છે એ બધા જ એક્ઝામ્પલ તમે સારી રીતે સમજી લેજો. અલગથી નોટબુકમાં તમે ગણી લેજો
અને જ્યાં કોઈ તકલીફ ઉદ્ભવે તો તમે મારો સંપર્ક કરજો.